માતા તુલ્ય માતાઓ, મારી બહેનો, મારા ભાઈઓ, યુવાન સાથીઓ, ભૂલકાઓ, મંચસ્થ ઉપસ્થિત તમામ સરપંચશ્રીઓ, આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી રાધિકાબેન રાઠવા સહિતના બધા લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સૌ પ્રથમ હું માફી માંગુ છું અમારી તણખલા, નસવાડીના રાયસિંગપુરા અને નસવાડીના રાયપુર જેવા ગામોમાં સભા હતી. ત્યાં પણ લોકો ઘણા હતા અને ઘણું મોડું થયું છે, ક્ષમા કરજો. પણ અહીંયા જે પ્રકારે તમારી ધગધગતા તાપમાં, કાળઝાળ ગરમીમાં તમારી બધાની ઉપસ્થિતિ છે બતાવે છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પરિવર્તન આવવાનું છે ને આવવાનું છે. આ ભાઈ જે બે ડીજે વગાડે છે ને, એને મળે તો કે ડીજે 2 ના 10 મૂકશે ને તો બી અમને ફેર પડતો નથી. આ છેલ્લી વાર ડીજે વગાડે છે. 28 તારીખે મત ગણતરી થશે તે દિવસે આમ આદમી પાર્ટીના ડીજે અહીંયા વગાડવાના છે. છોકરા સાફ કરી નાખીશું આ લોકોને. આ ભાજપના લોકો બોખલાઈ ગયા છે, ડરી ગયા છે અને પોલીસ વાળાને આગળ કરીને આવા ડીજે બીજે કરે ત્યારે ચૈતર વસાવા કે અમારા સરપંચીઓ કે આમ આદમી પાર્ટીના લોકો તમારાથી ડરવાના નથી. તમારા સાહેબને પણ અમે પાણી બતાવ્યું છે. તમારા એના ધારાસભ્યને પૂછી લેજો કે તમારા ધારાસભ્યના સાહેબને પણ આ ચૈતર વસાવા પાણી ભરાવે છે વિધાનસભામાં. સાથે હું કહેવા માટે આવ્યો છું, આ સરકારના ભાજપના સાંસદોએ, એમના મંત્રીઓ, એમના તંત્રીઓ આ કવાંટમાં આવીને આપણને ખોટું બોલીને ગયા કે તમારો પ્રોજેક્ટ અમે રદ કરાવી દીધો છે. પણ સાથીઓ, હું વિધાનસભામાં બેસું છું. આ વિધાનસભામાં તમારા ધારાસભ્ય, તમારા સાંસદ સભ્ય, તમારા તાલુકાના પ્રમુખ અને જિલ્લાના પ્રમુખના સહમતિથી આ આંબા ડુંગરનો પ્રોજેક્ટ આવ્યો છે અને એમાં આપણા 28 ગામોની જમીનો સંપાદન થવાની છે. ત્યારે તમારા સહકારની જરૂર છે. જો તમે અમને સહકાર આપશો તો આ પ્રોજેક્ટમાં આ મંચ પરથી કહેવા માંગુ છું, એક પણ ઇંચ જમીન અમે આપવા નહીં દઈશું. આદિવાસીઓ અહીંયા હજારો વર્ષથી વસેલા છે. આ ડુંગરો, આ જંગલો, આ પહાડો, આ ઝાડવાઓ, આ બધું અમારા આદિવાસીનું છે. સંવિધાનના આર્ટિકલ અનુસૂચિત કરે છે, પોલીસને મોકલે છે, ખોટી એફઆઈઆર કરાવે છે, ખોટી ફરિયાદો કરાવે છે, જેલમાં બેસાડે છે અને ધમકાવે છે. પણ એ પોલીસ વાળા પણ કાન ખોલીને સાંભળી લે, એ ભાજપના નેતાઓ પણ કાન ખોલીને સાંભળી લે. તમને બેઠા એટલી જ અમારા લોકોને હેરાનગતિ કરજો. અમે વ્યવસાય તમારો હિસાબ કરવાના છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. આ એ વખતે છેલ્લો ગરબો એમના ઘરે જવાનો છે એટલા માટે ત્યારે પોલીસ વાળાનો ઉપયોગ કરીને અમારા લોકોને ડરાવાય છે. ત્યારે આ છોટાઉદેપુરના એસપી, એમના ડીવાયએસપી, એમના પીઆઈ, પીએસઆઈ એમને કહેવા માંગુ છું, આપણી પાસે અઠવાડિયું વાદેલું છે. અઠવાડિયાના તમામ ગામોમાં આપણે બધાએ મહેનત કરવાની છે. આપણે બધાએ પ્રચાર કરવાનો છે. પોલીસ વાળા સામે પણ આપણે લડવાનું છે. ભાજપ વાળા સામે પણ માટે આપણે બધાએ આ ચૂંટણીમાં ઉતરવું પડશે. સાથીઓ, આ ચૂંટણી માત્ર ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીની કે અમારા ઉમેદવારોની ચૂંટણી નથી. આ ચૂંટણી આપણા અસ્તિત્વની ચૂંટણી છે. આપણી સંસ્કૃતિ પ્રકૃતિ બચાવવાની ચૂંટણી છે. આપણો જળ જંગલ જમીન બચાવવાની ચૂંટણી છે. આપણા ગામડા બચાવવાની ચૂંટણી છે. આપણા બાળકોનું શિક્ષણ, યુવાનો માટેની રોજગારી બચાવવા માટેનું શિક્ષણ છે. એટલે આ ચૂંટણીમાં બધા જ મારા વડીલો, માતા, બહેનો, યુવાનોને હું અપીલ કરવા માટે આવ્યો છું, આ ચૂંટણીમાં તન, મન, ધનથી આમ આદમી પાર્ટીને જીતી લાવો. પહેલા પણ અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ. તાલુકા અને જિલ્લા પંચાયતમાં અમારા લોકો ચૂંટાઈને આવશે તો ડબલ તાકાતથી આ ગુજરાતની સરકાર સામે અમે લડીશું. આ ગુજરાતની સરકાર, એમની નજર હવે આપણા ખનીજો પર છે.
આપણા ડુંગરો પર છે, આપણી જમીનો પર છે. આપણે દેશ અને પ્રદેશના વિકાસમાં એટલું બધું યોગદાન આપ્યું. આઝાદીના 78 વર્ષમાં 50 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, 30 વર્ષ ભાજપે શાસન કર્યું, પણ આજે પણ આદિવાસી સમાજ શિક્ષણ માટે આંદોલન કરે છે, સિંચાઈના પાણી માટે આંદોલન કરે છે, પીવાના પાણી માટે આંદોલન કરે છે, આરોગ્યની સુવિધા માટે આંદોલન કરે છે, રોડ રસ્તા માટે આંદોલન કરે છે, મનરેગાની યોજના માટે આંદોલન કરે છે. ત્યારે મેં મારા વડીલો છે, માતાઓ છે, બહેનો છે, મેં કહેવા માટે આવ્યો છું, ક્યાં સુધી આપણે આંદોલન કરીશું? ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરીશું? ક્યાં સુધી હાયરે સરકાર હાય કરીશું? ક્યાં સુધી આવેદન નિવેદન કરીશું? એના કરતા તમને કહેવા માટે આવ્યો છું, આ તક આવી છે, આ મોકો આવ્યો છે, તમે તમારા મતનો ઉપયોગ કરો, ઝાડુના બટન દબાવો અને તમામ સમસ્યાનું સમાધાન લાવવાની જવાબદારી અમે તમારા વતી લઈએ છીએ. સાથીઓ, આજે ચૈતર વસાવા સાથે તમારા જેવા લોકો જોડાયેલા છે, ઈમાનદાર, ગરીબ, આદિવાસી, એસસી, એસટી, ઓબીસી. ચૈતર વસાવા 1 કિલો ગ્લાસ કોઈના માથામાં મારે, કાચનો ગ્લાસ માથામાં મારે તો માણસ રહે કે ખેલ ખતમ? ખેલ ખતમ, ટાટા બાય બાય. થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. આદિવાસીનું ખૂન છે, 1 કિલોનો ગ્લાસ માથામાં મારો એટલે ટાટા બાય બાય, ખેલ ખતમ. પણ મેં ગ્લાસ નથી માર્યો, છતાં મને 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 દિવસ વડોદરાની જેલમાં રાખ્યો. મને ડરાવવાનું કામ કર્યું, ધમકાવવાનું કામ કર્યું, મને ભાજપમાં લઈ જવા માટે ભલભલા આઈપીએસ અધિકારીઓને દબાણ કરાયું. એમના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ બધાએ કીધું કે મંત્રી બનાવીશું અને નહીં માનો તો તમારે જેલમાં રહેવું પડશે. ત્યારે પણ આ ચૈતર વસાવાએ ભાજપના મંત્રીઓને કીધું કે અમારા ભગવાન બિરસા મુંડા, અમારા આદિવાસી પૂર્વજ, એ પણ અમારા અધિકારો માટે લડતા લડતા જેલમાં શહીદ થઈ ગયા. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે લડતા લડતા શહીદ થઈ ગયા. કઈ પડેલું નથી. અમને કોઈ ચિંતા નથી. આ વિસ્તારમાં પણ સમય આવશે. આ ભાજપની સરકારને કહેવા માંગીએ છે, તમારે મિલિટરી મૂકવી હોય તો મિલિટરી મૂકજો, તમારે આર્મી મૂકવી હોય તો આર્મી મૂકજો, પણ જે દિવસે અમારા લોકોની જમીન લેવાની કોશિશ કરશો એ દિવસે આર પારની લડાઈમાં પેલા આગળ, સૌથી આગળ આ ચૈતર વસાવા હશે. અમે ડરવાવાળા લોકો નથી. અમારા ઘરમાં તીર કાંઠા, પાલિયા, ભાલા એ કઈ અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે આંબા ડુંગરના 28 ગામોને અહીંથી ઉઠાડવા માટે પોલીસ અને મિલિટરી આવશે, તે દિવસે તીર કાંઠા, પાલિયા અને ભાલા પણ અમે ચલાવીશું. તે દિવસે નેપાળવાડી પણ કરીશું, કાડલિયાવાડી પણ કરીશું. હવે 1 ઇંચ જમીન અમે બંગલા કરતા પણ ચૈતર વસાવા માટે વધારે છે. એટલા માટે વધારે વાત નથી કરતો, પણ આ ભાજપના લોકોને સબક હવે તમારે સ્વીકારવું પડશે. શીખો છો કે નહીં? તૈયાર છો ને? આ ડીજે વાળાને એવી સબક શીખવજો ચૂંટણીમાં કે બીજી વાર ડીજે નું નામ સાંભળતા ઘરમાં ઘૂસી જાય. અને આ છેલ્લું ડીજે એનું છે. 28 તારીખે મત ગણતરીમાં આપણે ડીજે બધા વગાડીશું. આપણે તૈયાર છો ને બધા? આ ભાઈ 2 ડીજે લાવીને આપણી સામે વગાડે છે ને એમ હશે કે ચૈતર વસાવા, એમના કાર્યકરો, એમના માણસો ડરી જશે. આ ડરવા વાળા લોકો નથી, આ લડવા વાળા લોકો છે. તમારે 10 ડીજે મૂકવા હોય તો મૂકી દો. આ ચૈતર વસાવા લડવા વાળા છે. તમારી 2,000 પેલી સામે આ ચૈતર વસાવા લડ્યા છે. વિધાનસભામાં ઘેરાવા અમે કર્યા છે, બિરસા મુંડાના ઘેરાવા અમે કર્યા છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે લડ્યા છે અને આપણા વિદ્યાર્થીઓને ન્યાય આપ્યો છે. મનરેગામાં તમારા મંત્રી બચુભાઈ